નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 108 વારનું સેમી ફર્નિશ્ડ મકાન લઈને આવી ગયો છું વિથ પાર્કિંગવાળું. આમાં તમને પાર્કિંગ માટેની સ્પેસ પણ જોવા મળી જશે. એન્ટર થશો ને એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારો પાર્કિંગ એરિયા છે. 110 ફૂટનો બોર છે, પાણીની ફૂલ સગવડતા છે અને સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે. ચલો તમને અંદરથી પણ ટૂર કરાવશું. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે. એન્ટર થતાં જ આ તમારો લિવિંગ એરિયા છે, જ્યાં તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામેની સાઈડે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, ઉપર પીઓપી કરેલું છે અને એમાં પણ લાઇટિંગ છે. સો આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાથી તમે આગળ જશો ને એટલે ત્યાં તમારું કિચન અને એક બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ છે, 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ છે. સ્ટેરકેસની નીચે પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અહીંયા આ તમારો બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ આવી જશે અને આમાં તમે ફર્નિચર જુઓ છો એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે અને અટેચ વોશરૂમ રહેવાનું છે અને વેન્ટિલેશન માટે સરસ મજાની સ્પેસ તમને જોવા મળી જશે, એટલે કે એક વિન્ડો આપેલો છે. સાઈડમાં તમારું કિચન રહેવાનું છે અટેચ વોશ એરિયા સાથેનું. સો તમે કિચનમાં પણ જોઈ શકો છો સરસ મજાનું ફર્નિચર કરેલું છે. એલ શેપમાં પ્લેટફોર્મ છે અને ગેસ લાઇન પણ તમને જોવા મળી જશે. હવે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમારા 2 બેડરૂમ છે. ટોટલ 3 BHKનું મકાન છે. બંને બેડરૂમને વિઝિટ કરાવી દઉં છું. અહીંયા આ તમારો માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જશે. અહીંયા તમારે બાલ્કની કમ મિની ટેરેસ જોવા મળશે, એટલે કે મિની ટેરેસ જેટલી સ્પેસ તમને ઉપર આપેલી છે. વોર્ડરોબ માટે પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને અટેચ વોશરૂમ રહેવાનું છે. 2 બેડ રાખેલા છે, તેમ છતાં પણ તમે સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે. સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. આમની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ છે. ચલો એ બેડરૂમ હું તમને બતાવી દઉં છું. આ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. આમાં પણ તમને અટેચ વોશરૂમ જોવા મળી જશે અને બેડ રાખતા પ્રોપર સ્પેસ આપેલી છે અને વોર્ડરોબ માટેની પણ સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. અટેચ વોશરૂમ રહેવાનું છે. સો જોઈ શકો છો વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે. સો તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું. આ તો તમારો થર્ડ બેડરૂમ. હવે આપણે ટેરેસ પર આવી ગયા છીએ અને ટેરેસ પર તમે જોઈ શકો છો ઓપન ટેરેસ રહેવાનું છે, જ્યાં તમને સોલાર વોટર હીટર અને સોલાર પેનલ બંને જોવા મળી જશે. હવે ઇન્ક્લુડેડ વસ્તુની વાત કરું તો 2 AC, લાઇટ, ફેન, ગેસ લાઇન, કાર પાર્કિંગ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને આજુબાજુનો એરિયા પણ તમે જોઈ શકો છો. 108 વારનું 3 BHKનું મકાન છે. સેમી ફર્નિશ્ડ ફિક્સ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. લોકેશન છે ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમની સામે, સત્યમ પાર્ક, રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ વિગત માટે ઓનરના કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.